આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ઉદારતા માટે દુશ્મન કે મિત્ર એની કોઈ નોંધ લેવાતી નથી. મારે કહેવાનો સંદર્ભ એ છે કે તમે જો ઉદારતા બતાવવા માગતા હો તો સામે કોઈ તમારો દુશ્મન છે કે તમારો મિત્ર છે, એ બેમાં તમારે ફેર ન કરવો જોઈએ, તો જ એ સાચી ઉદારતા છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. ઘણા વખત પહેલાંની વાત છે અને એક દેશની અંદર એક બહુ મોટા કાર્ટૂનિસ્ટ લીચ એ દેશની અંદર ખૂબ ઉત્તમ પ્રકારે કાર્ટૂન બનાવતા હતા. કાર્ટૂનનો કન્સેપ્ટ કોઈને કોઈ પ્રકારની સાચી વાત રજૂ કરવી, સમાજની દિશાની ભૂમિકા પર વાત કરવી, જે ભૂલો કરે એની ભૂલોના સંદર્ભમાં પણ કાર્ટૂન બનાવવા. પણ પરિસ્થિતિ એકવાર એવી આવી કે એની પાસે બધું જ ખલાસ થઈ ગયું. એની પાસે એક પણ પૈસો રહ્યો નહીં, કોઈ સંપત્તિ પણ રહી નહીં, કોઈ એવા કારણોસર બધું ચાલ્યું ગયું. અને કેટલાક માણસો એની પાસે માગવા માટે સતત આવતા. પોતાનું મકાન પણ વેચાઈ ગયું, ભાડામાં મકાનમાં ગયા, ત્યાં પણ બધાએ વારંવાર માગવા માટે આવી. એકદમ તકલીફમાં મુકાઈ ગયા. ત્યારે એને એમ થયું કે મારે કોની પાસે જવું કે આ મારું દેણું પૂરું કરી શકે. એકદમ નિરાશ થઈ ગયા, ડિપ્રેશનમાં આવી ગયા. બરોબર એ વખતે એનો મિત્ર એની પાસે આવે છે અને કહે છે કે ભાઈ, તમે કેમ ડિપ્રેશનમાં આવી ગયા? ત્યારે એણે એમ કીધું કે મારી આ પ્રકારની પરિસ્થિતિ બની છે અને મારી પાસે કંઈ નથી, અને શક્ય હોય તો તમે મને મારી મદદ કરો. ત્યારે એનો મિત્ર એમ કહે છે કે હું પણ અત્યારે દેણામાં છું, હું તમને મદદ કરી શકું એમ નથી, અને મારે તમને એમ કહેવું છે કે કદાચ તમે અહીંના જે વડાપ્રધાન છે ને દેશના, એની પાસે તમે જો જશો તો એ બહુ માનવતાવાદી છે. અને ખાસ કરીને જે કલાકારો હોય, કારણ કે કાર્ટૂનિસ્ટ એ પણ કલાકાર, તો એ કલાકારને એ મદદ પણ કરે છે. એવા અનેક પ્રસંગો બન્યા છે. ત્યારે લીચ કહે છે, વાત બહુ સાચી, પણ હું એની પાસે જઈ શકું એમ નથી. તો કે કેમ? તો કે મેં છેલ્લા 10 વર્ષની અંદર એના એટલા બધા કાર્ટૂન ખરાબ દોર્યા છે અને એને ઉતારી પાડવાનું મેં કામ કર્યું છે, અને સમાજમાં એની કિંમત ઘટાડવા માટે પણ મેં પ્રયત્ન કર્યો છે, એટલે હું એની પાસે તો જઈ શકું એમ નથી. પેલો મિત્ર ચાલ્યો જાય છે. એને એમ થયું કે એ તો નહીં જઈ શકે, પણ હું એ દેશના વડાપ્રધાન હતા ઇઝરાયેલી, એની પાસે એ જાય છે અને એમ કહે છે કે આપણા દેશની અંદર એક બહુ મોટા કલાકાર, એ અત્યારે 20માં છે આર્થિક રીતે, એની પાસે એક પણ પૈસો નથી, અને ગમે તે કરીને એને મારીની માથે મોટું દેણું થઈ ગયું છે, અને બધા એની પાસે ઉઘરાણી કરવા પણ આવે છે, એટલે પોતે કલાના ક્ષેત્રમાં પણ કાંઈ કરી શકતા નથી. એટલે એ જે વડાપ્રધાન હતા એ પૂછે છે, કોણ કલાકાર છે? તો કે લીચ. એને ખ્યાલ તો આવ્યો કે આ લીચે તો મારા કેટલાય કાર્ટૂનો ખરાબ દોર્યા છે. પણ તરત જ ઇઝરાયેલી એમ કીધું કે કંઈ વાંધો નહીં, કે કલાકાર છે એ કલાકાર છે, કે અને એણે જે કામ કર્યું છે એ એના પોતાના ક્ષેત્રનું છે, અને એની સામે આપણે ન જવાય. એ આપણો દુશ્મન છે કે પછી આપણો મિત્ર છે, પણ જો આપણે ઉદારતા બતાવી જ હોય તો એની પાસે આપણે બતાવી શકાય. અને એ ઇઝરાયેલી જેના વડાપ્રધાન હતા, એ આ મિત્રની સાથે એને ઘરે જાય છે. પેલો લીચ કાર્ટૂનિસ્ટ એકદમ આશ્ચર્ય પામે છે કે દેશના વડાપ્રધાન મારી ઘરે આવ્યા, અને એને એમ કહે છે કે ભાઈ, તો મૂંઝાતો નહીં, તે કામ કર્યું છે એ ઉત્તમ જ કામ કર્યું છે. ત્યારે એમ કહે છે, મેં તમને ખૂબ ઉતારી પાડ્યા છે,
ત્યારે ઇઝરાયેલી એને એમ કહે છે કે તમે ઉતારી પાડ્યા, સાચી વાત છે, પણ મને એમાંથી બહુ સારું શિક્ષણ મળ્યું, મને સુધારવાની પણ તક મળી, અને હું અત્યારે આ લેવલ ઉપર જે કામ કરી રહ્યો છું એ તમારા જે ચિત્રો હતા એમાંથી મને ખરેખર આ કામ મળ્યું છે, વધારે સુધારો થયો છે, એટલે જરાય મૂંઝાતા નહીં, હું તમારું બધું જ દેણું ભરી દઈશ, અને ફરી એકવાર તમે તમારી શક્તિ દેશ માટે ઉપયોગ કરો. અને આ રીતે એ દેશના વડાપ્રધાન ઇઝરાયેલી એનું બધું દેણું ભરી દે છે, વધારાના પૈસા પણ આપે છે, અને એનું જે મકાન હતું એ મકાન પણ જે પૈસા હતા એ છોડાવી દે છે, અને ખાસ ચોક્કસ પ્રકારની એને મદદ કરે છે. આ વાર્તાનો હેતુ અને એનો બોધ આપણને એમ કહે છે કે જો આપણે ઉદારતા રાખવી હોય, અથવા તો ઉદારતાનો સાચો ગુણ કયો કહેવાય કે તમે જ્યારે કોઈને પણ મદદ કરવા જાઓ ત્યારે સામે તમારો દુશ્મન છે, તમારો વિરોધી છે, કે પછી તમારા કોઈ મિત્ર છે, એની કોઈ તપાસ કર્યા વગર તમે કરજો. આજના આ વિડીયોમાંથી આપણે કંઈક બોધ લઈએ. સૌને ધન્યવાદ.